નમસ્કાર મિત્રો, જય ગો માતા, જય ગો વિજ્ઞાન. આજે આપણે જે લેક્ચર સિરીઝ છે એ અંતર્ગત ઘરે બેઠા જીરું કેવી રીતે બનાવવું એ વિશે આપણે આજે જાણીશું. બહુ સરળ ઉપાય છે મિત્રો. તમે બધા સજ્જનો બુદ્ધિશાળીઓ આ વાતને વધાવી લેજો. મારું હારતોરા ખેસ નાખીને સ્વાગત ભલે કરો નહીં, પણ આ વિડીયો બધા સુધી પહોંચાડજો, જેથી લોકો ઘર મેળે બેઠા બેઠા જીરું છે એ બનાવી શકે. બહુ સાદી ફોર્મ્યુલા છે મિત્રો, બહુ સાદી ફોર્મ્યુલા છે. અને જે ભારતમાં આજે ખૂણે ખાચરે વસેલા વૈજ્ઞાનિકો, રિસર્ચ સાયન્ટિસ્ટો અને પીએચડી સ્કોલરો જે નકલી જીરું બનાવી દેશને જે આગળ લઈ જવા તરફ યોગદાન આપી રહ્યા છે, એ બદલ હું અંતઃકરણથી એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ ન હોત તો ભારતની 132 કરોડની જનસંખ્યાને જીરું પૂરું ના પડી શકતું હોત. પણ આપ મિત્રો આવું કરવા કરતાં આપણે ઘર મેળે પણ બનાવી શકાય. અત્યારે બજારમાં જે વરિયાળી મળે છે એ તમે હોલસેલ ભાવે ખરીદી લ્યો. જે તમને 70-80 રૂપિયાની કિલો આરામથી મળી જાય. તમે દુકાને લેવા જશો તો 180 રૂપિયાની કલરવાળી વરિયાળી આવશે કે જેમાં કલર નાખેલો છે. અને કલર વગરની વરિયાળી જોતી હોય, જે દેખાવમાં ડલ હોય, ગૃહિણીઓ તમને મને એ પસંદ ન પડે એ રીતની વરિયાળી હોય કલર વગરની, 300 રૂપિયાની આજુબાજુ કિલો આવે છે. પણ આપણે એવું નથી કરવું. જીરું ઘરે કેમ બનાવવું એ બાબતે હું તમને અત્યારે એક જ્ઞાન આપી રહ્યો છું. બહુ અદ્ભુત જ્ઞાન છે મિત્રો. આ જ્ઞાન ગ્રહણ કરવા જેવું છે. અને આ જ્ઞાન કોઈ અત્યારે આ જમાનામાં કોઈ આપવા માંગતું જ નથી. બધા આ જ્ઞાનથી જીરું બનાવી લે છે, પણ જ્ઞાન કોઈ આપવા માંગતું નથી. તો એમાં તમારે મિત્રો આ વરિયાળી લેવાની છે કિલો. એમાં ફક્ત 5 ગ્રામ જ લીલો કલર નાખશો અને એને હલાવી નાખશો તો વરિયાળીમાંથી જીરું તમારે સીધું તૈયાર થઈ જશે. અને તમારે વરિયાળી છે એ ઝીણા દાણાવાળી લેવાની છે. મોટા દાણાવાળી લેશો તો એ તમને કોસ્ટલી પડશે, પણ ઝીણા દાણાવાળી લેશો, એમાં કલર નાખી દેશો, લીલો કલર આવે, ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો આવે. ફૂડ ગ્રેડના કલર નથી, ઇન્ડસ્ટ્રી ગ્રેડના, એટલે કે ડાય કહેવાય. એ નાખીને તમે ઘર મેળે જીરું બનાવી શકો. એનો પાવડર કરી નાખશો તો તમને આરામથી એ સ્વાદ પણ મળશે. બીજો ઉપાય છે, જે સાવરણી બને છે, એ સાવરણીના ઘાસને તમે ગરમ પાણીમાં ઉકાળી નાખો, એમાં લીલો કલર ચડાવી દો અને એને દળી નાખશો અને થોડુંક આયરે સાચું જીરું મેળવી દેશો એટલે તમારે ઘર મેળે જીરું તૈયાર થઈ ગયું છે ને મિત્રો. અદ્ભુત, બહુ અદ્ભુત ફોર્મ્યુલા છે. આ ઉપરાંત ઘણા બીજા તત્વો છે એ પણ ઉમેરી શકાય છે. એમાં હું તમને નામ આપી દઉં મિત્રો, તો સડેલા ચોખા છે, બાજરીનો લોટ છે, સડેલી બાજરી મિત્રો, સારી નથી વાપરવાની, સડેલી બાજરી, સડેલા ચોખા, નીલગીરીના પાંદડા છે, લાકડાનો વેર છે, લાકડાની ભૂકી લેવાની છે મિત્રો, ઝાડની છાલ લેવાની છે, નીલગીરીના પાંદડા લઈ શકો. પછી જે પશુ આહારનું થૂલું હોય છે, જે વેસ્ટેજ મટીરિયલ, એ લઈ શકાય. કેમિકલવાળા રંગો લઈ શકાય. અને સાઇટ્રિક એસિડ, આ બધું મિક્સ કરીને તમે ઘર બેઠે મસાલા બનાવી શકો. અત્યારે જે ભરપૂર સિઝન છે, અહીંયા હું કટિંગ મૂકીશ. ગઈકાલે ઊંઝાની અંદર એક રિસર્ચ સાયન્ટિસ્ટ ભાઈ પકડાઈ ગયા હતા, જેની આગળ સારો એવો કહેવાય ને કે 11-12 હજાર કિલો સુધીની વરિયાળી મળી, 13 કિલો કલર મળ્યો. એટલે આવા તો ભારતના ખૂણે ખાચરે વૈજ્ઞાનિકો છે, જે ભારત દેશને આગળ લઈ આવવા માટે મથે છે. એટલે એ રીતે હોય. અને તમે હમણાં થોડાક દિવસ પહેલાં સાંભળ્યું કે MDH મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ કરીને એક પેસ્ટિસાઇડ અથવા તો એક પ્રિઝર્વેટિવ મળ્યું. એટલે વિદેશમાં જે એક્સપોર્ટ થયેલો મસાલો તો એ ભારતમાં પાછો આવી ગયો. એટલે તમે ઘરે બનાવો તો ઇથિલિન ઓક્સાઇડ પણ ઉમેરી શકો. એટલે મિત્રો તમારે મસાલો હાવ મફતના ભાવે અને સસ્તામાં સસ્તો એ તમે બનાવી શકો. હવે આના ફાયદા જોઈ લઈ. આ જે નકલી મસાલા, નકલી નહીં, ઘર મેળે બનાવેલા મસાલાનો ફાયદો શું થાય છે મિત્રો? તો તમને સામાન્ય પેટમાં દર્દ થાય છે, પેટનો દુખાવો, સાધારણ પેટનો દુખાવો છે, તમે કમરથી બેવડા વળી જાઓ એવો સાધારણ દુખાવો છે. પછી પેટની અંદર મુશ્કેલીઓ થાય છે. પછી જે સ્કિન ડિસીઝ, ત્વચાને લગતા, જે શરીરની અંદર જે બહારની એક્સટર્નલ સ્કિન છે એને લગતા, એમાં ખજવાળ આવે, લાલ ચક્કામાં પડે, એવા સાધારણ રોગો છે. તમારી રાતની નીંદર હરામ થઈ જાય એવા સાધારણ ચામડીના રોગો થાય છે. અને મિત્રો ખાસ તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આ કાંઈ મોટો રોગ કહેવાય? તમને સ્મશાન સુધી તો નથી લઈ જતા ને. સાધારણ રોગો જ તમને ફક્ત થાય છે.
તો હવે તમને બધાને પ્રશ્ન થશે કે આ ઘર મેળે અમારે મસાલા ન બનાવવા હોય તો શું કરી શકાય? તો મિત્રો ધ્યાનથી સાંભળજો કે આ ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. એની પાસેથી સીધો મસાલો ખરીદવાનો આગ્રહ રાખો. ભલે તમને 50-100 રૂપિયા મોંઘું પડશે, કારણ કે એ લોકો જાત મહેનતથી બધું તૈયાર કરે છે, ગાય આધારિત મસાલા તૈયાર કરે છે, કોઈ જાતની દવા પેસ્ટિસાઇડનો યુઝ નથી કરતા, યુરિયા DAPનો યુઝ નથી કરતા. તો એવા ખેડૂતો પાસેથી આપણે એને શોધવા પડશે. એ તમારી પાસે સામેથી નહીં આવે, તમારે એની પાસેથી શોધી અને મસાલો એની પાસેથી લઈ શકશો. જેવી રીતે તમે ફેમિલી ડૉક્ટર રાખો છો, એવી રીતે ફેમિલી ફાર્મરના માધ્યમથી તમે આ મસાલો ખરીદી અને જે અત્યારે બજારમાં ખુલ્લે આમ નકલી મસાલા વેચાઈ રહ્યા છે એના બદલે તમે આ ખેડૂત પાસેથી પ્રમાણિત લઈ શકો. અત્યારે તમે વાંચો છો, બધા ન્યૂઝ મીડિયા જોવો છો, રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, બધી જગ્યાએ ખૂણે ખાચરે વૈજ્ઞાનિકો છે, સાયન્ટિસ્ટો છે કે જે નકલી મસાલો બનાવવામાં માહેર છે અને એ નકલી મસાલો તમારા સ્વાસ્થ્યની ઘોર ખોદે છે. તમને છે ને મરવાય નથી દેતો ને જીવવાય નથી દેતો. એટલે આપણે એક વિનંતી છે ખાસ કે ખેડૂતો પાસેથી જ આપણે સીધો મસાલો ખરીદવાનો આગ્રહ રાખીએ અને આપણા સ્વાસ્થ્યની કાળજીને દરકાર કરીએ. એ જ પ્રાર્થના, અભ્યર્થના સાથે જય ગૌ માતા, જય ગૌ વિજ્ઞાન.